કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 26/9/2025ના રોજ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ કેટલું પાણી છોડાઈ રહ્યું છે, હાલમાં ડેમની અંદર કેટલું પાણી છે અને કેટલા દરવાજા ખુલ્લા છે, પાણી ક્યાં સુધી પહોંચ્યું છે, એ તમામ માહિતી આપો. તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. હવે બનાસ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું. જેટલી આવક હતી તેટલું પાણી છોડી અને છેક ડીસાથી પણ આગળ એટલે કે આજે જૂના ડીસા નજીક પાણી પહોંચ્યું છે. તો તે પાણી હવે આગળથી ડેમની અંદર પાણીની આવક ઓછી થતાં જે પાણી છોડાઈ રહ્યું હતું તેની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આમ તો આ વર્ષે વરસાદ સારો રહ્યો. દાંતીવાડા ડેમ આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુક્તેશ્વર ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. શિપુ ડેમ હજી થોડું બાકી છે, 28 ફૂટ જેવું. તો ઓવરઓલ તમામ તાલુકાઓમાં વરસાદ સારો છે. બનાસકાંઠાના પશ્ચિમ ભાગની અંદર પણ પૂર જેવી સ્થિતિ થઈ તો એકદમ વધુ વરસાદ પડ્યો હતો. તો આ વર્ષે ખેડૂતો માટે સારું વર્ષ રહ્યું છે. હા, ખેતી પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે, પણ પાણીની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહ્યું છે. કેમ કે આવતી શિયાળુ સિઝન માટે પાણીની એટલી તકલીફ નહીં પડે. પણ આ પાણીના પ્રશ્ન માટે એક એ પણ નિર્ણય આવી શકે છે કે ભાઈ જે દાંતીવાડા ડેમ છે તેની અંદરથી નર્મદા કેનાલથી જે પાઇપલાઇન છે ત્યાંથી દાંતીવાડા ડેમની અંદર અને શિપુર ડેમમાં પાણી ભરાવવું જોઈએ, જેથી કરી અને તે ડેમો જલ્દી ભરાઈ જાય અને તેનાથી અત્યારે જે સિઝનમાં વરસાદ હતો એ સમયે ખેડૂતોને પાણી નહોતું જોઈતું તો એવા સમયે એ પણ કાર્ય થઈ શકે. બીજું છે કે આ કાર્ય કરી અને ડેમ ભરી અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી છોડાય તો બીજો ખેડૂતોને ફાયદો થાય. ડીસા તેમજ આજુબાજુના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. બીજું છે કે જે બનાસ નદીનો પટ છે તેની અંદર દર 5 થી 10 કિલોમીટર એક ચેક ડેમ બનાવવો જોઈએ, જેથી કરી અને નદીનું પાણી અવરોધાય નહીં પણ રોકાઈને ચાલે. તો નદીની અંદર પાણી છોડવાનું બંધ થાય તેના પછી પણ તે પાણી ભરાઈને પડ્યું રહે ને પાણીને અવરોધ થાય તો નીચે તળની અંદર પણ સમાવેશ થાય. એટલે એ બધા મોટા ચેક ડેમની પણ થોડા અંતરે આ ચેક ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય. અત્યારે 800 થી 1200 ફૂટના બોર બનાવવા છતાં પણ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. તો ખેડૂતો માટે આ એક નિર્ણય સરકારને અવશ્ય વિચારવું જોઈએ. બીજું છે કે સરદાર સરોવરમાં જે પાણી નર્મદા કેનાલની અંદર છોડવામાં આવે છે તે જ પાણી દાંતીવાડા ડેમમાં જે કેનાલથી ઓલરેડી પાઇપલાઇન તો નાખેલી જ છે તો તે પાઇપલાઇનમાંથી અવશ્ય પાણી છોડી અને દાંતીવાડા ડેમમાંથી એ જ પાણી નદીની અંદર વહેવડાવવામાં આવે. આ વર્ષે તો ફેર સિઝન પૂરી થઈ ગઈ છે, પણ આવતા વર્ષોમાં આ પણ એક સ્થાનિક આગેવાનોની પણ માંગ છે અને ખેડૂતોની પણ માંગ છે. તો શિપુ ડેમ પણ ભરવો જોઈએ અને શિપુ ડેમ જે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓ કમાન્ડ એરિયામાં આવે છે તે ગામડાઓને પણ સિંચાઈ માટે ફાયદો થાય અને દાંતીવાડા ડેમથી પણ બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લાના ગામડાઓને પાણીથી ફાયદો થશે. તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. હવે આજે હું ડેમનું લેવલ કેટલું છે હું તમને બતાવું છું. સોજે 26/9/2025ના રોજ દાંતીવાડા ડેમની સોજે 5:30 વાગે 698 ક્યુસેક પાણીની આવક છે. 712 ક્યુસેક પાણીની જાવક છે. 601.55 ફૂટ અત્યારનું પાણીનું લેવલ છે. તો ખેડૂત મિત્રો ફરી એક વખત રિપીટ કરું છું, 698 ફૂટ આવક, 698 ક્યુસેક આવક છે, 712 ક્યુસેક જાવક છે, 601.55 ફૂટ અત્યારનું ડેમનું લેવલ છે. તો આ હતી આજની માહિતી. અમારો વિડીયો પસંદ આવ્યો તો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય દબાવો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવો અને પસંદ આવે તો વિડીયો લાઇક કરો અને બીજા ખેડૂતો સુધી શેર કરો. જે મેં તમને ડેમમાંથી પાણી ભરવા નર્મદા કેનાલથી જે પાઇપલાઇન દ્વારા અને ચેક ડેમ બનાવવાવાળી જે વાત હતી તેની અંદર તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં જણાવજો. આની અંદર જે કોમેન્ટ આવે એ અમે ધ્યાનમાં લેતા જોઈએ છીએ. આભાર.